સમાચાર જામનગરમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ હોવાની વિગત. વેપારીએ સીએ અલ્કેશ પેઢડિયા સામે ફરિયાદ નોંધાવી. સીએ પર ખોટા બિલ રજૂ કરી વેરા શાક મેળવવાનો આરોપ. વેપારીની જાણ બહાર ખોટા બિલ રજૂ કર્યા હોવાનો આરોપ. ગઈકાલે પણ એક પેઢીધારકે સીએ પેઢડિયા સામે ફરિયાદ કરી હતી. જીએસટીના દરોડામાં બેનામી વ્યવહારો સામે આવ્યા હતા. એક સપ્તાહથી સીએ પેઢડિયા છે ભૂગર્ભમાં. બીજી તરફ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ અલ્કેશ પેઢડિયાની શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં જીએસટીની ટીમે રાજ્યની લગભગ 7 જેટલી ટીમે એક સપ્તાહ સુધી સર્ચ ઓપરેશન કરીને એક મોટું બિલિંગ રેકેટ કૌભાંડ પકડી પાડ્યું છે. જામનગરમાં આ સૌથી મોટી ઇતિહાસમાં કહી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવી છે, જે દરમિયાન 7 દિવસમાં એક સાથે 560 કરોડના જેટલા ખોટા વ્યવહારો હોવાનું જે ચકાસવામાં આવ્યા છે, તેમાંથી 112 કરોડની કરચોરી અંદાજે સામે આવી છે. આમ જોઈએ તો આઈટીસી બ્લોકેજ જે છે એકાઉન્ટ, તેના કુલ મળીને 4.62 કરોડની જે ખોટી આઈટીસી બ્લોક કરવામાં આવી છે, તેમજ 1 કરોડથી વધુના બેંક બેલેન્સ વાળા જે ખાતાઓ છે તે સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે ચાર્ટર એકાઉન્ટન્ટ છે બ્રહ્મ એસોસિએશનના અલ્કેશ પેઢડિયા, તેની સામે અનેક સમન્સ બજાવવામાં આવે છે, નોટિસ બજાવવામાં આવી છે અને તેની કચેરીની બહાર જોઈ શકાય તે રીતે અનેક નોટિસો ચોંટાડવામાં આવી છે અને તેને હાજર થવા માટે જીએસટી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જે તેની 36 કરોડની જે મિલકત છે તેને પણ હાલ સરકારે ટાંચમાં લેવાની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત કર વસૂલાતની જો વાત કરીએ તો 33 જેટલી કર વસૂલાત દંડ છે તે વસૂલવા માટે વેપારીઓ સહમત થયા છે. તે વસૂલવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. એક સપ્તાહની કાર્યવાહી બાદ જે તપાસવામાં આવ્યા છે, કુલ મળીને 25 પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ને જે બોગસ બિલિંગ કૌભાંડ છે તે સામે આવ્યું છે. લગભગ 112 કરોડનું જે કર ચોરી છે તે સામે આવી છે. આ ઉપરાંત જે વેપારીઓના નિવેદન લેવામાં આવ્યા છે તે વેપારીઓમાં અનેકે કબૂલ્યું છે કે તેના વ્યવહારો, તેની જાણ બહાર કરવામાં આવ્યા છે ને આ ખોટા વ્યવહારોને લઈને 2 વેપારીઓ એક બાદ એક જામનગરની સિટી સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. લગભગ 5 કરોડથી પણ વધુની રકમની 2 વેપારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે જીએસટી ઉપરાંત હવે પોલીસ પણ આ આરોપીને શોધી રહી છે. કહી શકાય કે આગામી દિવસોમાં આ બિલિંગ કૌભાંડ કોઈ વધુ મોટા ખુલાસા પણ થઈ શકે છે. દિવેશ વાળા, TV9 જામનગર.